કેમ છે તબિયત પાણી? એકદમ આનંદમાં. હવે અમારે આવ્યા છે મિત્ર મંડળ, બરોબર છે? મારું નામ કિશોરભાઈ મકવાણા છે. આજે અલ્તાફભાઈ સાથે 12 વર્ષથી હું એક લારીમાંથી ઇયરફોન લેવા ગયો હતો. ત્યારથી ને અત્યાર સુધીના સંબંધ છે. અને એક લારીમાંથી આટલું મોટું વિશાળ નામ કરેલું છે અલ્તાફભાઈએ, કે નાની દુનિયામાં બહુ વિશાળ નામ છે, મોટું નામ છે. એક ગુલાબના નાના એવા ફૂલમાંથી મોટો ગલગોટો કર્યો છે. બધાની દુઆ, બધા ગ્રાહકના આશીર્વાદ. આજે અમે તો એના ગ્રાહક છીએ, પણ અમારા ફેમિલી મેમ્બરો, લેડીઝ લોકો પણ એના ગ્રાહક અને ચાહક બની ગયા છે. કે તમે જાઓ તો અલ્તાફભાઈ પાસે જ જાજો, બીજે ક્યાંય જતા નહીં. ને બધાની દુઆથી કે આખું ફેમિલી, એમાં નાના છોકરાઓ આવી ગયા ને બધા ઘરના સભ્યો આવી ગયા. એક જ કે અહીંથી ગયા હોય ને કે અલ્તાફભાઈ પાસે ગયા હતા ને, કારણ કે ખુશ્બુ અત્યારે આપણી સિગ્નેચર અને અલ્તાફ રાજા બે એટલી જોરદાર છે. ને પ્લસ બીજું એ ને કે નાના બાળકોમાં, મોટામાં તો મેં જગ્યા દિલમાં બનાવી હતી, ફેમિલીમાં નાના બાળકોમાં જે અત્યારે આપણે જે જગ્યા બનાવી છે ને, ગમે એના નીકળાવો ને કે અલ્તાફ દાદા પાસે જવું છે, કાલ તો લારી વાળા પાસે જવું છે. છોકરીને એક મોબાઈલનો કવર લેવું હોય તો કે અલ્તાફભાઈ ની ત્યાં જવું, એની સિવાય કંઈ લેવું નથી મારે, એમ જ કે. હા અલ્તાફભાઈ, આપણે માનો અમરેલી શહેરની અંદર ધૂમ મચાવી રહ્યા છો. ખાસ કરીને જેને કહેવાય કે આપણી માર્કેટ યાર્ડમાં પણ બ્રાન્ચ છે, ડેપોમાં પણ બ્રાન્ચ છે, એની ઉપર પણ બ્રાન્ચ છે. આપણે સતત એક મંથન કર્યા કરો છો, એક વિચાર કરો છો કે મારે અમરેલી શહેરની જનતાને ક્યાંક નવું આપવું છે, મોબાઈલને કવર આપવા છે. તો એ જે સતત વિચાર કરો છો, તો એ ઝંખના જે છે અમારા દર્શક મિત્રોને બતાવો. હવે એમાં છે કેવું કે મારા જે લારી હતી ને ત્યારે હેન્ડ્સ ફ્રી ને ચાર્જર ધીમે ધીમે ચાલુ કર્યું, બરોબર ને? હવે મને એવું લાગ્યું કે હવે એમાં અપડેટ આપણે રોજ થવું પડશે. રોજ અપડેટ શું લેવા કે આજે જે ગ્રાહકે માંગ્યું એ ના પાડવાનું મને નથી મજા આવતી. શું લેવા કે ગ્રાહક આજે માંગ્યું ને એટલે ઓન ધ સ્પોટ હાજર. ક્યાં વાત છે, ક્યાં વાત છે. એટલે ચાર્જર હેન્ડ્સ ફ્રી વેચતો ને તો ધીમે ધીમે મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ એ ધીમે ધીમે ચાલુ કર્યું. પછી મોબાઈલના કવર, પછી આપણે ધીમે ધીમે બધાની દુઆથી, આશીર્વાદથી એક સિટી પોઈન્ટમાં દુકાન કરી, એક માર્કેટિંગ યાર્ડમાં કરી, ને અત્યારે અહીંયા નીચે એસટી ડેપોમાં મોબાઈલ એસેસરીઝ નીકળે. પછી વિચાર આવ્યો કે ભાઈ અત્યારે પરફ્યુમનો જમાનો છે, સોશિયલ મીડિયા અત્યારે એક નંબરે વેપાર કરાવે છે આપણને. બિલકુલ બિલકલ. ઓનલાઈન અત્યારે બધા વેપાર કરે જ છે. એવી રીતે મને વિચાર આવ્યો કે હું ઓનલાઈન હવે છે સોશિયલ મીડિયામાંથી થોડુંક મને જાણવા મળ્યું, એટલે મેં પરફ્યુમનો વિચાર્યું. બરાબર છે? એટલે રોજ ડેઈલી વિચારું નવું શું કરવું છે. એટલે પરફ્યુમનું મેં વિચાર્યું ને અત્યારે આપણે રાઈટ 2 મહિના થઈ ગયા. 8 ઓપનિંગ કર્યું હતું, 2 મહિનામાં અત્યારે આપણે લગભગ મારા અંદાજ પ્રમાણે અમરેલી ને અમરેલી જિલ્લો અત્યારે મારે પાર્સલ ડેઈલી બધે જાય છે. ને હમણાં 2-3 દિવસમાં ઓનલાઈન આપણી એપ્લિકેશન આવી જશે અલ્તાફભાઈ લારીવાળા A3. ને બધાની દુઆથી કે જ્યાં આપણું પરફ્યુમ છટાય ને ત્યાં અલ્તાફભાઈ લારીવાળાનું નામ નીકળે છે. એટલે બધાની દુઆના આશીર્વાદ. હજી રોજ આમાં નવું અપડેટ કરશું. આપણે હજી ઘડિયાળમાં અપડેટ થવાના છીએ, પર્સ ને બેલ્ટમાં અપડેટ થવાના છે. હજી બીજી 5-6 આઈટમ એવી છે કે ધીમે ધીમે આમાં અપડેટ થશું. ને બધાની દુઆ ને બધાના ગ્રાહક ને બધાના આશીર્વાદ ને બધા મિત્ર મંડળના સપોર્ટથી. બિલકુલ. નજીકના સમયમાં દિવાળી અને નવું વર્ષ આવી રહ્યું છે, તો આપણે કેટલા વર્ષથી બિઝનેસ કરી રહ્યા છો અને લાખો ગ્રાહકોનો આપણે જે નામના મેળવી છે, તો કેવા મનથી કેવા દિલથી એનો આભાર વ્યક્ત કરો છો. અને સાથે સાથે નજીકના સમયમાં દિવાળી, નવું વર્ષ, બેસતું વર્ષ, લાભ પાંચમ બધું આવી રહ્યું છે, તો એ નવલા તહેવારમાં કેવી અમરેલી જિલ્લાની જાહેર જનતાને શુભેચ્છા પાઠવશો? હવે આમાં બહુ જાજુ તો નથી આવડતું બોલતા, પણ બધાની દુઆથી હું પેલા કટલેરી વેચતો ટાવર રોડ પાસે આશીર્વાદ ફુલારની સામે. કટલેરીનું બંધ કર્યું એટલે કુદરતી મને વિચાર્યું કે હવે આપણે મોબાઈલની લાઈનમાં જઈએ. એટલે ધીમે ધીમે મોબાઈલની એસેસરી ચાલુ કરી. પ્લસ બીજું એ કે પરફ્યુમમાં ને એમાં જે ગ્રાહકનો જે આપણને જે મળ્યું છે અત્યારે, એમાં કુદરતી કોને ખબર કે હું જે વસ્તુ ચાલુ કરું ને કંઈ નવું વિચારું ને એમાં ગ્રાહકને મને બહુ સપોર્ટ છે, વિશ્વાસ મળે છે. આ વિશ્વાસ બહુ મળે છે. ને પ્લસ કે હું જે અત્યારે બધાની દુઆ કમાવું છું ને માલિક, એ જ મારી માટે મહત્વ છે. એ મને આગળ લઈ આવે છે. ને બીજું હું પણ એક ગ્રાહક જ છું, પણ ગ્રાહક વતી હું એક કહું છું કે ભાઈ અલ્તાફભાઈ એક વેપાર નથી માનતા, પણ વેપાર તો કરે જ છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે પાસેથી આપણે કમાઈ લેવું, પણ એ એની નામના એક કમાય છે. અને ગ્રાહકોનું એક દિલ અને લાગણીથી અને ગ્રાહકોનું એને બીજું ખૂબ એ લાભ મળે છે. બીજું એ કે હવે આપણે અલ્તાફભાઈ રાજા જે બીજું પરફ્યુમ જે બહાર પાડ્યું છે ને, આવો તો બેટા અલ્તાફ રાજાનું હા, અલ્તાફ રાજાનું એક પરફ્યુમ બહાર પાડ્યું છે. સિગ્નેચર તો બેસ્ટ હાલે છે. ફરતી બોલો. બરાબર કટ કર.